નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પિસ્ટન પિન, પિસ્ટન રિંગ અને કનેક્ટિંગ રોડના પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. તો આજે મોડેલ પેપર નંબર 30 જેની અંદર 63 જેટલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન, સિલિન્ડરમાં પિસ્ટન ખાલી જગ્યા ગતિ કરે છે. અથવા તો આ રીતે પણ પ્રશ્ન આવી શકે છે, સ્ટોક એ પિસ્ટનની ખાલી જગ્યા ગતિ છે. તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે ટીડીસીથી બીડીસી, બી બીડીસીથી ટીડીસી, સી એ અને બી બંને, અને ડી બંનેમાંથી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, એ અને બી બંને. મિત્રો, જે સિલિન્ડરમાં પિસ્ટન જે હોય છે એ ટીડીસીથી બીડીસી અને બીડીસીથી ટીડીસી ગતિ કરે છે. ટીડીસીનું પૂરું નામ થાય છે ટોપ ડેડ સેન્ટર અને બીડીસીનું પૂરું નામ થાય છે બોટમ ડેડ સેન્ટર. તો મિત્રો અહીંયા સમજ માટે આપણે આકૃતિ પણ બતાવી છે. તો અહીંયા જોઈ શકો છો કે ઉપરનો જે ટીડીસી છે એનું પૂરું નામ થાય છે ટોપ ડેડ સેન્ટર. એટલે કે ટીડીસી એટલે કે સિલિન્ડરની અંદર પિસ્ટન સૌથી ઉપર સુધી જ્યાં જઈ શકે છે એને ટોપ ડેડ સેન્ટર એટલે કે ટૂંકમાં ટીડીસી કહેવાય છે. અને બીડીસી એટલે પિસ્ટન સિલિન્ડરની અંદર જ્યાં સુધી નીચે આવી શકે છે તો એ સેન્ટરને બોટમ ડેડ સેન્ટર કહેવાય છે અને ટૂંકમાં બીડીસી કહેવામાં આવે છે. અને ટીડીસી અને બીડીસી વચ્ચેનું જે અંતર હોય છે એને સ્ટોક કહેવામાં આવે છે. તો મિત્રો, આ તમારે ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, આધુનિક યુગમાં એન્જિનમાં પિસ્ટન શેમાંથી બનાવવામાં આવે છે? તો ઓપ્શન એ કાસ્ટ આયર્ન, બી બ્રાસ એટલે કે પિત્તર, સી ક્રોમિયમ અને ડી એલ્યુમિનિયમ એલોય. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એલ્યુમિનિયમ એલોય. તો મિત્રો, અત્યારે જે લેટેસ્ટ એન્જિનોમાં જે પિસ્ટન આવે છે એ એલ્યુમિનિયમ એલોયનો બનાવેલો હોય છે. તો એલ્યુમિનિયમ એલોયનો અહીંયા આપણે પિસ્ટન પણ બતાવેલો છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, પિસ્ટન રિંગો શેમાંથી બનાવવામાં આવે છે? તો ઓપ્શન એ ગ્રે કાસ્ટ આયર્ન, બી એલ્યુમિનિયમ એલોય, સી એલોય સ્ટીલ અને ડી ઉપરના તમામ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઉપરના તમામ. તો મિત્રો, પિસ્ટન રિંગ જે હોય છે એ ગ્રે કાસ્ટ આયર્ન, એલ્યુમિનિયમ એલોય અને એલોય સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે કે ઉપરની જે બે રિંગો છે એને કમ્પ્રેશન રિંગ કહેવામાં આવે છે અને નીચેની જે રિંગ છે એ ઓઇલ રિંગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન, પિસ્ટન રિંગો પિસ્ટનમાં ક્યાં ફિટ કરવામાં આવે છે? અથવા તો આ રીતે પણ પ્રશ્ન આવી શકે, પિસ્ટનના જે ભાગમાં રિંગો બેસે છે તે ભાગને ખાલી જગ્યા કહે છે. તો ઓપ્શન એ પિસ્ટન રિંગ લેન્ડ, બી પિસ્ટન રિંગ ગ્રુવ, સી પિસ્ટન પિન બોસ અને ડી પિસ્ટન સ્કર્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પિસ્ટન રિંગ ગ્રુવ. તો સમજ માટે આપણે અહીંયા પિસ્ટનની આકૃતિ પણ લીધેલી છે અને અહીંયા તમે જોઈ શકો છો કે આ ગ્રુવ એટલે કે જે ખાંચા આપેલા છે તો એની અંદર પિસ્ટન રિંગો ફિટ કરવામાં આવે છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, પિસ્ટન રિંગ એન્ડ ગેપ ખાલી જગ્યાથી માપવામાં આવે છે? તો ઓપ્શન એ સ્ટીલ રૂલ, બી માઇક્રોમીટર, સી ડાયલ ગેજ અને ડી ફિલર ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ફિલર ગેજ. તો મિત્રો, સમજ માટે આપણે અહીંયા ફિલર ગેજની મદદથી પિસ્ટન રિંગ એન્ડ ગેપ કેવી રીતે મપાય તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, ખાલી જગ્યા પ્રકારના પિસ્ટન રિંગ જોઈન્ટમાં કમ્પ્રેશન લીક થતું નથી? તો ઓપ્શન એ એંગલ જોઈન્ટ, બી સ્ટેપ જોઈન્ટ, સી સ્ટ્રેટ જોઈન્ટ અને ડી ઉપરમાંથી કોઈ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્ટેપ જોઈન્ટ. તો મિત્રો, પિસ્ટન રિંગના જોઈન્ટ 4 પ્રકારના હોય છે. તો અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો બટ જોઈન્ટ એટલે કે સ્ટ્રેટ જોઈન્ટ કહેવાય અને બીજા શબ્દોમાં સી પ્રકારની જે આકૃતિ છે એને સ્ટેપ કટ જોઈન્ટ કહેવામાં આવે છે અને ડી જે આકૃતિ આપી છે લાસ્ટમાં જમણી બાજુ નીચેની સાઈડ એને ગેસ ટાઇટ જોઈન્ટ કહેવામાં આવે છે. તો આપણા પ્રશ્નની અંદર પ્રશ્ન એવો છે કે ખાલી જગ્યા પ્રકારના પિસ્ટન રિંગ જોઈન્ટમાં કમ્પ્રેશન લીક થતું નથી. તો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી સ્ટેપ જોઈન્ટ. તો મિત્રો, અહીંયા જે આકૃતિ સી બતાવી છે એ પ્રકારના જોઈન્ટને સ્ટેપ કટ જોઈન્ટ કહેવામાં આવે છે.
ત્યારબાદ 7મો પ્રશ્ન, પેટ્રોલ એન્જિનમાં ખાલી જગ્યા પ્રકારનું પિસ્ટન ફિટ કરવામાં આવે છે. તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે ફ્લેટ હેડ પિસ્ટન, બી કોન્કેવ હેડ, સી ડોમ હેડ અને ડી એ અને બી બંને. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એ અને બી બંને. તો મિત્રો અહીંયા અલગ અલગ પ્રકારના જે હેડ વાઇઝ જે પિસ્ટન આવે છે એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે. તો અહીંયા ઉપરની જે પહેલી આકૃતિ છે એને ફ્લેટ હેડ પિસ્ટન કહેવામાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો. અને કોન્કેવ એટલે અંતર્ગોળ હોય, બરાબર, એને ડિસ્ક પિસ્ટન પણ તરીકે ઓળખવામાં આવે છે. કોન્કેવ એટલે અંતર્ગોળ અને કોન્વેક્સ હોય તો એ બહિર્ગોળ એનો મતલબ થાય છે. તો પેટ્રોલ એન્જિનમાં ફ્લેટ હેડ પિસ્ટન અને કોન્કેવ હેડ પિસ્ટનનો ઉપયોગ થાય છે. ત્યારબાદ 8મો પ્રશ્ન, ઓઇલ રિંગના અસામાન્ય ઘસારાને લીધે શું થશે? તો ઓપ્શન એ ફ્યુઅલ વપરાશ વધી જશે, બી ઓઇલ વપરાશ વધી જશે, સી કારો ધુમાડો નીકળશે અને ડી ઉપરમાંથી કોઈ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઓઇલ વપરાશ વધી જશે. તો મિત્રો ઓઇલ રિંગના અસામાન્ય ઘસારાના લીધે ઓઇલનો વપરાશ વધી જાય છે. તો મિત્રો અહીંયા જે પિસ્ટનની આકૃતિ બતાવી છે તો એની અંદર ઉપરની જે બે રિંગો છે એને કમ્પ્રેશન રિંગ કહેવામાં આવે છે અને નીચેની જે આ જે રિંગ છે એને ઓઇલ રિંગ તરીકે ઓળખવામાં આવે છે. હવે ઓઇલ રિંગ અસામાન્ય ઘસારાના કારણે ઓઇલનો વપરાશ વધી જાય છે. તો મિત્રો ઓઇલ રિંગની અલગથી આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે. તો વચ્ચેનો જે ભાગ હોય છે એને સ્પેસર કહેવામાં આવે છે અને ઉપર અને નીચેનો જે ભાગ હોય એને રેલ કહેવામાં આવે છે. ત્યારબાદ 9મો પ્રશ્ન, બે પિસ્ટન રિંગ ગ્રુવની વચ્ચેના ભાગને ખાલી જગ્યા કહે છે. તો ઓપ્શન એ પિસ્ટન રિંગ લેન્ડ, બી પિસ્ટન રિંગ ગ્રુવ, સી પિસ્ટન પિન બોસ અને ડી પિસ્ટન સ્કર્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પિસ્ટન રિંગ લેન્ડ. તો સમજ માટે આપણે અહીંયા પિસ્ટનની આકૃતિ પણ લીધેલી છે કે બે પિસ્ટન રિંગનો જે ગ્રુવ એટલે કે ખાંચા હોય છે તો એ બંને વચ્ચેના ભાગને પિસ્ટન રિંગ લેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ રિંગ લેન્ડ જે લખેલું છે એને પિસ્ટન રિંગ લેન્ડ કહેવામાં આવે છે. એટલે કે પિસ્ટનમાં ગ્રુવની બાજુનો જે ઉપસેલો ભાગ હોય છે એને રિંગ લેન્ડ કહેવામાં આવે છે. ત્યારબાદ 10મો પ્રશ્ન, ગજન પિનનો હેતુ ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ વાલ્વને ફરતો અટકાવવામાં, બી કનેક્ટિંગ રોડ અને ક્રેન્કશાફ્ટને જોડવાનો, સી પિસ્ટનથી પિસ્ટન રિંગો સચવાઈ રહે તે માટે અને ડી પિસ્ટન અને કનેક્ટિંગ રોડને જોડવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પિસ્ટન અને કનેક્ટિંગ રોડને જોડવા માટે. તો મિત્રો અહીંયા અલગથી આપણે આકૃતિ પણ બતાવી છે. પિસ્ટન પિનને ગજન પિન પણ કહેવામાં આવે છે અને વ્રિસ્ટ પિન પણ કહેવામાં આવે છે. એના 3 નામ છે, પિસ્ટન પિન, ગજન પિન અને વ્રિસ્ટ પિન. તો અહીંયા આ જે કનેક્ટિંગ રોડનો જે નાનો છેડો હોય છે મિત્રો, તો એને પિસ્ટન જોડે જોઈન્ટ કરવા માટે ગજન પિન એટલે કે પિસ્ટન પિનનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ 11મો પ્રશ્ન, પિસ્ટન સ્કર્ટ તૂટવાને લીધે શું થશે? તો ઓપ્શન એ રિંગનો અવાજ, બી ગજન પિનનો અવાજ, સી પિસ્ટન સ્લેપ અને ડી ઘર્ષણ ઓછું. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પિસ્ટન સ્લેપ. તો મિત્રો પિસ્ટન સ્કર્ટ કોને કહેવાય? તો જે પિસ્ટન બોસ હોય છે એના નીચેનો જે ભાગ હોય છે એને પિસ્ટન સ્કર્ટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ 12મો પ્રશ્ન, પિસ્ટન ગતિને લીધે સિલિન્ડરના કદમાં થતા ફેરફારને ખાલી જગ્યા કહે છે. તો ઓપ્શન એ ક્લિયરન્સ વોલ્યુમ, બી સ્વેપ્ટ વોલ્યુમ અથવા તો સ્ટોક વોલ્યુમ, સી ફૂલ વોલ્યુમ અને ડી ઉપરમાંથી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્વેપ્ટ વોલ્યુમ એટલે કે સ્ટોક વોલ્યુમ. તો મિત્રો પિસ્ટન ગતિને લીધે સિલિન્ડરના કદમાં થતા ફેરફારને એટલે કે પિસ્ટન ટીડીસીથી બીડીસી દરમિયાન જે અંતર કાપે છે તો એને સ્ટોક કહેવામાં આવે છે અને સ્ટોક દ્વારા ઘેરાયેલા કદને એટલે કે વોલ્યુમને સ્વેપ્ટ વોલ્યુમ અથવા તો સ્ટોક વોલ્યુમ કહેવામાં આવે છે. તો અહીંયા આકૃતિમાં પણ તમે જોઈ શકો છો. ત્યારબાદ 13મો પ્રશ્ન, એન્જિનમાં પિસ્ટન ખાલી જગ્યામાં આવેલ છે. તો ઓપ્શન એ સિલિન્ડર, બી બ્લોક, સી હેડ અને ડી ક્રેન્કેસ.
તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સિલિન્ડર. ત્યારબાદ 14મો પ્રશ્ન, પિસ્ટન હેડ બીજા ખાલી જગ્યા નામે ઓળખાય છે. તો ઓપ્શન એ વેક્યુમ, બી ક્રાઉન, સી ગ્રુવ અને ડી રિંગ લેન્ડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ક્રાઉન. તો મિત્રો પિસ્ટનના જે હેડ એટલે કે માથું જે હોય છે એને બીજા શબ્દોમાં ક્રાઉન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આકૃતિમાં ઉપરનો જે ભાગ છે એને પિસ્ટન ક્રાઉન કહેવાય છે. ત્યારબાદ 15મો પ્રશ્ન, ફ્લેટ હેડવાળા પિસ્ટન મોટે ભાગે ખાલી જગ્યા એન્જિનમાં ઉપયોગ થાય છે. તો ઓપ્શન એ પેટ્રોલ, બી ડીઝલ, સી 2 સ્ટ્રોક અને ડી 4 સ્ટ્રોક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 4 સ્ટ્રોક. તો અહીંયા આપણે ફ્લેટ હેડવાળો જે પિસ્ટન છે એની આકૃતિ પણ બતાવી છે. હેડ એટલે કે માથું અને બીજા શબ્દોમાં એને હેડને ક્રાઉન તરીકે ઓળખવામાં આવે છે. તો ફ્લેટ હેડવાળા પિસ્ટન મોટે ભાગે 4 સ્ટ્રોક એન્જિનમાં ઉપયોગ થાય છે. ત્યારબાદ 16મો પ્રશ્ન, પિસ્ટન પર કમ્પ્રેશન રિંગો ખાલી જગ્યા તરફ ફિટ થાય છે. તો ઓપ્શન એ પિસ્ટન હેડ, બી બ્લોક, સી સિલિન્ડર અને ડી ક્રેન્કેસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પિસ્ટન હેડ. તો મિત્રો પિસ્ટન પર કમ્પ્રેશન રિંગો એટલે કે આ એક અને આ બે જે રિંગો છે એને કમ્પ્રેશન રિંગ કહેવામાં આવે છે અને નીચેની જે રિંગ છે એને ઓઇલ રિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો પિસ્ટન પર કમ્પ્રેશન રિંગો પિસ્ટન હેડ તરફ ફિટ કરવામાં આવે છે. ત્યારબાદ 17મો પ્રશ્ન, પિસ્ટન પર કમ્પ્રેશન રિંગોની સંખ્યા ઓછામાં ઓછી ખાલી જગ્યા હોય છે. તો ઓપ્શન એ 4, બી 2, સી 1 અને ડી 3. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 2. તો મિત્રો કમ્પ્રેશન રિંગોની સંખ્યા ઓછામાં ઓછી બે તો હોય જ છે. 2 કરતાં વધારે પણ હોય પણ ઓછામાં ઓછી કેટલી હોય છે? 2. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ 18મો પ્રશ્ન, સામાન્ય રીતે પિસ્ટન ક્લિયરન્સ ખાલી જગ્યા રાખવામાં આવે છે. તો ઓપ્શન એ 0.025 mm થી 0.01 mm, બી 0.020 mm થી 0.02 mm, સી 0.022 mm થી 0.02 mm અને ડી 0.024 mm થી 0.01 mm. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 0.025 mm થી 0.01 mm. ત્યારબાદ 19મો પ્રશ્ન, 2 સ્ટ્રોક એન્જિનના પિસ્ટન પર ફક્ત ખાલી જગ્યા રિંગો હોય છે. તો ઓપ્શન એ ઓઇલ, બી રિંગ ગ્રુવ, સી કમ્પ્રેશન અને ડી રિંગ લેન્ડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કમ્પ્રેશન. તો મિત્રો 2 સ્ટ્રોક એન્જિન એટલે કે સ્કૂટર જે હતું તો એ 2 સ્ટ્રોક એન્જિન એમાં આવતું હતું. તો આ પ્રકારના જે એન્જિન હોય છે એમાં પિસ્ટન ઉપર કમ્પ્રેશન રિંગ જ આપવામાં આવેલી હોય છે, ઓઇલ રિંગ હોતી નથી. તો આમ તમારે ખાસ યાદ રાખવાનું છે કે 2 સ્ટ્રોક એન્જિનના પિસ્ટન પર ફક્ત અને ફક્ત કમ્પ્રેશન રિંગો હોય છે. ત્યારબાદ 20મો પ્રશ્ન, પિસ્ટન રિંગ ક્લિયરન્સ વધુ હોય તો ખાલી જગ્યા થાય. તો ઓપ્શન એ કમ્પ્રેશન લીકેજ, બી ગેસ લીકેજ, સી એ અને બી બંને અને ડી ઉપરમાંથી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એ અને બી બંને. તો મિત્રો પિસ્ટન રિંગ ક્લિયરન્સ વધુ હોય તો એના કારણે કમ્પ્રેશન લીકેજ થાય છે અને ગેસ પણ લીકેજ થાય છે. તો અહીંયા આકૃતિમાં આપણે પિસ્ટન રિંગ ક્લિયરન્સ બતાવે છે જે ફીલર ગેજની મદદથી સેટ કરવામાં આવે છે અથવા તો એને માપવામાં આવે છે. ત્યારબાદ 21મો પ્રશ્ન, પિસ્ટન પર ઓઇલ રિંગોની સંખ્યા ખાલી જગ્યા હોય છે. તો ઓપ્શન એ 4 થી 5, બી 2 થી 3, સી 1 થી 2 અને ડી 3 થી 4. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 1 થી 2. તો મિત્રો ઓછામાં ઓછી 1 હોય છે, એ તમારે ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ 22મો પ્રશ્ન, પિસ્ટન પિન કનેક્ટિંગ રોડના ખાલી જગ્યા ભાગ સાથે જોડાય છે. તો ઓપ્શન એ સ્મોલ એન્ડ, બી બિગ એન્ડ, સી સ્કર્ટ સ્લોટેડ અને ડી ઉપરમાંથી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્મોલ એન્ડ. તો મિત્રો પિસ્ટન પિન કનેક્ટિંગ રોડના ખાલી જગ્યા ભાગ સાથે જોડાય છે. તો અહીંયા કનેક્ટિંગ રોડનો જે નાનો છેડો જે છે મિત્રો, નીચેનો જે છેડો છે એને બિગ એન્ડ કહેવામાં આવે છે અને આ જે નાનો છેડો છે એને સ્મોલ એન્ડ તરીકે ઓળખવામાં આવે છે. તો પિસ્ટન પિન કનેક્ટિંગ રોડના સ્મોલ એન્ડ એટલે કે નાના છેડા સાથે ભાગ સાથે જોડાય છે. તો અહીંયા આકૃતિ પણ આપણે બતાવી છે.
કે પિસ્ટન અને કનેક્ટિંગ રોડને જોડવા માટે આ પિસ્ટન પિન જે હોય છે એ કનેક્ટિંગ રોડના નાના છેડાથી એને પિસ્ટનને જોડવામાં આવે છે. ત્યારબાદ 23મો પ્રશ્ન, એન્જિન એસેમ્બલ કરતી વખતે પિસ્ટન અને સિલિન્ડરની વચ્ચે સારા સીલ માટે પિસ્ટન ઉપર શું ઉમેરવામાં આવે છે? તો ઓપ્શન એ પિસ્ટન પિન, બી ગાસ્કેટ, સી પિસ્ટન રિંગો અને ડી રબર પેકિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પિસ્ટન રિંગો. તો મિત્રો પિસ્ટન રિંગોનો મુખ્ય હેતુ સારું સીલ એટલે કે જ્યારે સક્શન સ્ટ્રોક વખતે પિસ્ટન ટીડીસીથી બીડીસી દરમિયાન ગતિ કરે છે તો એ વખતે ફ્રેશ ચાર્જ જો ડીઝલ એન્જિન હોય તો હવા એ નીચે ક્રેન્કકેસની અંદર ના આવી જાય, લીકેજ ના થાય તે હેતુથી, અને કમ્પ્રેશન સ્ટ્રોક વખતે એ કમ્પ્રેસ કરેલો જે ચાર્જ છે એ પાછો ક્રેન્કકેસની અંદર નીચેની બાજુ ના આવી જાય એટલા માટે પિસ્ટન રિંગો એટલે કે કમ્પ્રેશન રિંગો અને ઓઇલ રિંગો હોય છે એ લુબ્રિકેટિંગ માટે હોય છે. તો એન્જિન એસેમ્બલ કરતી વખતે પિસ્ટન અને સિલિન્ડરની વચ્ચે સારા સીલ માટે પિસ્ટન ઉપર પિસ્ટન રિંગો, તો એમાં બે પ્રકારની હોય, એક કમ્પ્રેશન રિંગો અને ઓઇલ રિંગો ઉમેરવામાં આવે છે જે સીલ ટાઇટ સીલ પૂરું પાડે છે. ત્યારબાદ 24મો પ્રશ્ન, પિસ્ટન પિન પિસ્ટનમાં ક્યાં ફિટ કરવામાં આવે છે? અથવા તો આ રીતે પ્રશ્ન આવી શકે, પિસ્ટન જે હોલમાં પિસ્ટન પિન પર પિન ફિટ કરવામાં આવે છે તે ભાગને ખાલી જગ્યા કહે છે? તો ઓપ્શન એ પિસ્ટન રિંગ લેન્ડ, બી પિસ્ટન રિંગ ગ્રૂવ, સી પિસ્ટન પિન બોસ અને ડી પિસ્ટન સ્કટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પિસ્ટન પિન બોસ. ત્યારબાદ 25મો પ્રશ્ન, પિસ્ટન હેડના પ્રકાર કેટલા છે? તો ઓપ્શન એ 1, બી 2, સી 3 અને ડી 4. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 4. ત્યારબાદ 26મો પ્રશ્ન, પિસ્ટનમાં પિસ્ટન રિંગ ગ્રૂવ અને પિસ્ટન રિંગ વચ્ચેની જગ્યાને ખાલી જગ્યા કહે છે? તો ઓપ્શન એ પિસ્ટન રિંગ એન્ડ ગેપ, બી પિસ્ટન ક્લિયરન્સ, સી પિસ્ટન રિંગ સાઇડ ક્લિયરન્સ અને ડી ટેપેટ ક્લિયરન્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પિસ્ટન રિંગ સાઇડ ક્લિયરન્સ. તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે કે ચેકિંગ પિસ્ટન રિંગ સાઇડ ક્લિયરન્સ, તો એ માપવા માટે અથવા તો સેટ કરવા માટે ફિલર ગેજનો અહીંયા ઉપયોગ કરેલો છે. તો પિસ્ટનમાં પિસ્ટન રિંગ ગ્રૂવ અને પિસ્ટન રિંગ વચ્ચેની જે જગ્યા હોય છે એને પિસ્ટન રિંગ સાઇડ ક્લિયરન્સ કહે છે. ત્યારબાદ 27મો પ્રશ્ન, જો પિસ્ટન રિંગ ક્લિયરન્સ વધારે હોય તો શું થશે? તો ઓપ્શન એ કમ્પ્રેશન પ્રેશર વધશે, બી રિંગોમાંથી ગેસ લીકેજ થશે, સી ઘર્ષણમાં વધારો થશે અને ડી પિસ્ટન રિંગો ચોંટી જશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રિંગોમાંથી ગેસ લીક થશે. ત્યારબાદ 28મો પ્રશ્ન, પિસ્ટન ડિસ્પ્લેસમેન્ટ એટલે ખાલી જગ્યા? તો ઓપ્શન એ ક્લિયરન્સ વોલ્યુમ, બી સેફ્ટ વોલ્યુમ અથવા તો સ્ટોક વોલ્યુમ, સી કુલ વોલ્યુમ અને ડી ઉપરમાંથી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સેફ્ટ વોલ્યુમ એટલે કે સ્ટોક વોલ્યુમ. ત્યારબાદ 29મો પ્રશ્ન, એન્જિનમાં પિસ્ટન બીડીસી ઉપર હોય ત્યારે પિસ્ટન હેડ અને સિલિન્ડર હેડ વચ્ચેની જગ્યાને ખાલી જગ્યા કહે છે? તો ઓપ્શન એ ક્લિયરન્સ વોલ્યુમ, બી સેફ્ટ વોલ્યુમ અથવા તો સ્ટોક વોલ્યુમ, સી કુલ વોલ્યુમ અને ડી ઉપરમાંથી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કુલ વોલ્યુમ. તો મિત્રો અહીંયા સમજ માટે આપણે આકૃતિ પણ બતાવી છે કે એન્જિનમાં પિસ્ટન બીડીસી એટલે કે બોટમ ડેડ સેન્ટર પર હોય. બોટમ સૌથી સિલિન્ડરની અંદર બોટમ ડેડ સેન્ટર એટલે સિલિન્ડરની અંદર પિસ્ટન જ્યાં સુધી નીચેની બાજુ જઈ શકે તો એને બોટમ ડેડ સેન્ટર કહેવામાં આવે છે. તો એન્જિનમાં પિસ્ટન બીડીસી પર હોય ત્યારે પિસ્ટન હેડ એટલે કે પિસ્ટનનું જે માથું બરાબર આ અને સિલિન્ડર હેડ એટલે કે ઉપરની જે આ હેડ છે સિલિન્ડર હેડ, તો એ બંને વચ્ચેની જે જગ્યા હોય છે એને કુલ વોલ્યુમ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો અહીંયા જે લાઇટ બ્લુ કલરથી આ જે દર્શાવેલો છે એને કુલ વોલ્યુમ કહેવામાં આવે છે. અથવા તો બીજા શબ્દોમાં આપણે કહીએ તો એન્જિનમાં પિસ્ટન બીડીસી પર હોય ત્યારે પિસ્ટન હેડ અને સિલિન્ડર હેડ વચ્ચેની જે કદ હોય છે તો એને કુલ વોલ્યુમ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ 30મો પ્રશ્ન, પિસ્ટન રિંગના કાપેલા છેડા વચ્ચેની જગ્યાને શું કહે છે? તો ઓપ્શન એ રિંગ લેન્ડ, બી રિંગ ગેપ, સી રિંગ ગ્રૂવ અને ડી
ઉપરમાંથી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, રિંગ ગેપ. તો મિત્રો, રિંગ ગેપને એન્ડ ગેપ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે પિસ્ટન રિંગનું નોમેનક્લેચર પણ અહીંયા આકૃતિ દર્શાવી છે. તો અહીંયા જોઈ શકો છો કે અહીંયા રિંગ એન્ડ એટલે આ રિંગ એન્ડ છે અને રિંગ ત્યારબાદ 30મો પ્રશ્ન, પિસ્ટન રિંગના કાપેલા છેડા વચ્ચેની જગ્યાને શું કહે છે? તો ઓપ્શન એ રિંગ લેન્ડ, બી રિંગ ગેપ, સી રિંગ ગ્રુવ અને ડી ઉપરમાંથી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, રિંગ ગેપ. તો સમજ માટે આપણે પિસ્ટન રિંગનું નોમેનક્લેચર દર્શાવતી આકૃતિ પણ અહીંયા લીધેલી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે રિંગ ગેપને રિંગ ક્લિયરન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા રિંગ ક્લિયરન્સ એટલે કે પિસ્ટન રિંગના કાપેલા છેડા વચ્ચેની જે જગ્યા હોય છે મિત્રો, એને રિંગ ગેપ અથવા તો રિંગ ક્લિયરન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આકૃતિમાં રિંગ ગેપને રિંગ ક્લિયરન્સ તરીકે દર્શાવી છે. ત્યારબાદ 31મો પ્રશ્ન, પિસ્ટન પિન બીજા કયા નામથી ઓળખાય છે? તો એ ગજન પિન, બી રિસ્ટ પિન, સી એ અને બી બંને અને ડી ઉપરમાંથી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ અને બી બંને. તો મિત્રો, અગાઉ આપણે ચર્ચા કરી કે પિસ્ટન પિન, ગજન પિન અને રિસ્ટ પિન આ બે નામથી ઓળખવામાં આવે છે. ત્યારબાદ 32મો પ્રશ્ન, પિસ્ટનની રચનામાં પિસ્ટન બોસના નીચેના ભાગને ખાલી જગ્યા કહે છે? તો ઓપ્શન એ પિસ્ટન સ્કર્ટ, બી ક્રાઉન, સી રિંગ લેન્ડ અને ડી રિંગ ગ્રુવ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, પિસ્ટન સ્કર્ટ. તો અહીંયા આકૃતિ પણ આપણે બતાવી છે કે પિસ્ટન બોસનો એટલે કે આ જે પિસ્ટન બોસ છે એની નીચેનો જે ભાગ હોય છે મિત્રો, એને પિસ્ટન સ્કર્ટ કહેવામાં આવે છે. ત્યારબાદ 33મો પ્રશ્ન, પિસ્ટન રિંગ એન્ડ ગેપ વધુ હોય તો શું થશે? તો ઓપ્શન એ ફ્યુઅલ વપરાશ વધી જશે, બી કમ્પ્રેશન લીક થશે, સી કારો ધુમાડો નીકળશે અને ડી ઉપરના બધા જ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ઉપરના બધા જ. ત્યારબાદ 34મો પ્રશ્ન, પિસ્ટન પિન ફિટ કરવાના પ્રકાર કેટલા છે? તો ઓપ્શન એ 1, બી 2, સી 3 અને ડી 4. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, 3. ત્યારબાદ 35મો પ્રશ્ન, કયા પ્રકારની પિસ્ટન પિનમાં બંને છેડે સર-ક્લિપ ફિટ કરવામાં આવે છે? તો ઓપ્શન એ સેમી ફ્લોટિંગ, બી ફુલ્લી ફ્લોટિંગ, સી ફિક્સ પિન અને ડી ઉપરમાંથી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ફુલ્લી ફ્લોટિંગ. તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે કે ફૂલ ફ્લોટિંગ જે પિસ્ટન પિન હોય છે તો એના બંને છેડે સર ક્લિપ અહીંયા આકૃતિમાં દર્શાવી છે. તમે જોઈ શકો છો કે ડાબી બાજુ અને જમણી બાજુ જે ભાગ છે એને સર ક્લિપ કહેવામાં આવે છે. ત્યારબાદ 36મો પ્રશ્ન, પિસ્ટન પિન ખાલી જગ્યા અને ખાલી જગ્યાને જોડવાનું કામ કરે છે? તો એ પિસ્ટન અને પિસ્ટન રિંગો, બી કનેક્ટિંગ રોડ અને ક્રેન્ક શાફ્ટ, સી પિસ્ટન અને કનેક્ટિંગ રોડ અને ડી ઉપરમાંથી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, પિસ્ટન અને કનેક્ટિંગ રોડ. તો સમજ માટે આપણે અહીંયા આકૃતિ પણ બતાવી છે કે પિસ્ટન પિન તે પિસ્ટન ઉપરનો જે ભાગ છે એને પિસ્ટન કહેવામાં આવે છે. પિસ્ટન અને કનેક્ટિંગ રોડને જોડવાનું કામ કરે છે. ત્યારબાદ 37મો પ્રશ્ન, રિંગ કેરિયર પિસ્ટન બીજા કયા નામથી ઓળખાય છે? તો એ ડોમ પિસ્ટન, બી સ્લીપર પિસ્ટન, સી આલ્ફિન પિસ્ટન અને ડી કેમ ગ્રાઉન્ડેડ પિસ્ટન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, આલ્ફિન પિસ્ટન. ત્યારબાદ 38મો પ્રશ્ન, પિસ્ટન રિંગોની બાજુમાંથી છટકી જતા બરેલા વાયુઓ એટલે કે નિષ્કાસ વાયુઓ અને હવા ફ્યુઅલના મિશ્રણને ખાલી જગ્યા કહેવામાં આવે છે? તો ઓપ્શન એ બ્લો અપ, બી સ્મોક, સી બ્લો બાય અને ડી બ્લો ડાઉન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, બ્લો બાય. ત્યારબાદ 39મો પ્રશ્ન, પિસ્ટન પિનને વજનમાં હલકી બનાવવા ખાલી જગ્યા બનાવવામાં આવે છે? તો ઓપ્શન એ પોલી નળાકાર, બી નળાકાર, સી ચોરસ અને ડી લંબચોરસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પોલી નળાકાર એટલે કે હોલો સિલિન્ડર. તો મિત્રો, પિસ્ટન પિનને વજનમાં હલકી બનાવવા માટે પોલી નળાકાર એટલે કે પાઇપ જેવી બનાવવામાં આવે છે. પોલી નળાકારનો
બીજી રીતે આપણે કહી શકીએ હોલો સિલિન્ડર. તો એ રીતે બનાવવામાં આવે છે જેથી એનું વેટ ઓછું આવે. ત્યારબાદ 40મો પ્રશ્ન, હાલમાં પિસ્ટન અને કનેક્ટિંગ રોડ એસેમ્બલીમાં પિસ્ટન પિન ખાલી જગ્યા પ્રકારની ઉપયોગ થાય છે. તો ઓપ્શન એ સેમી ફ્લોટિંગ, બી લુબ્રિકેટ ફ્લોટિંગ, સી ફૂલ ફ્લોટિંગ અને ડી થ્રસ્ટ ફ્લોટિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફૂલ ફ્લોટિંગ. ત્યારબાદ 41મો પ્રશ્ન, પિસ્ટન અને કનેક્ટિંગ રોડને પિસ્ટન પિન વડે જોડી પિસ્ટન પિનના બંને છેડે ખાલી જગ્યા ફિટ કરવામાં આવે છે. તો ઓપ્શન એ સર્કલિપ લોક, બી પિસ્ટન પિન, સી ગજન પિન અને ડી રિસ્ટ પિન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સર્કલિપ લોક. તો મિત્રો અહીંયા પિસ્ટન અને કનેક્ટિંગ રોડને પિસ્ટન પિન વડે જોડી પિસ્ટન પિનના બંને છેડે સર્કલિપ લોક, અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુ જે લોક બતાવ્યું છે એને સર્કલિપ લોક કહેવામાં આવે છે, તે ફિટ કરવામાં આવે છે. ત્યારબાદ 42મો પ્રશ્ન, રૂમ તાપમાને પિસ્ટન સ્કર્ટ ક્લિયરન્સ ખાલી જગ્યા હોય છે. તો ઓપ્શન એ 0.02 mm, બી 0.05 mm, સી 0.03 mm અને ડી 0.04 mm. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 0.04 mm. ત્યારબાદ 43મો પ્રશ્ન, કનેક્ટિંગ રોડ માટે ઉપયોગ થતું મટીરિયલ ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ નરમ લોખંડ એટલે કે સોફ્ટ આયર્ન, બી એલોય સ્ટીલ, સી ફોર્જેડ સ્ટીલ અને ડી કાસ્ટ સેમી સ્ટીલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફોર્જ સ્ટીલ. તો મિત્રો કનેક્ટિંગ રોડ માટે ઉપયોગમાં થતું મટીરિયલ ફોર્જેડ સ્ટીલ હોય છે. ત્યારબાદ 44મો પ્રશ્ન, કનેક્ટિંગ રોડનો ક્રોસ સેક્શન ખાલી જગ્યા પ્રકારનો હોય છે. તો ઓપ્શન એ ટી સેક્શન, બી આઈ સેક્શન, સી એલ સેક્શન અને ડી ઓ સેક્શન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી આઈ સેક્શન. તો અહીંયા આપણે કનેક્ટિંગ રોડની આકૃતિ પણ અહીંયા લીધેલી છે. તમે અહીંયા જોઈ શકો છો કે આઈ જે બીમ છે વચ્ચેનો, જેને સેન્ક કહેવામાં આવે છે, તો અહીંયાથી આપણે કટિંગ કરીશું અને ડાબી બાજુથી આપણે જોઈશું તો આપણને જે સેક્શન જે છે વિસ્તાર એ આપણને આઈ જે આલ્ફાબેટ આઈ છે એના જેવો લાગશે. એટલે કનેક્ટિંગ રોડનો ક્રોસ સેક્શન આઈ પ્રકારનો હોય છે. ત્યારબાદ 45મો પ્રશ્ન, કનેક્ટિંગ રોડનો બિગ એન્ડ ક્યાં ફિટ થાય છે. તો ઓપ્શન એ મેઇન જનરલ, બી ક્રેન્ક શાફ્ટ જનરલ ઉપર ક્રેન્ક પિન દ્વારા, સી કેમ શાફ્ટ ઉપર અને ડી પિસ્ટન પિન ઉપર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ક્રેન્ક શાફ્ટ જનરલ પર અને ક્રેન્ક પિન દ્વારા એને ફિટ કરવામાં આવે છે. તો મિત્રો અહીંયા આકૃતિ પણ આપણે બતાવી છે કે કનેક્ટિંગ રોડનો મોટો છેડો જે હોય છે એ ક્રેન્ક શાફ્ટ જનરલ ઉપર ક્રેન્ક પિન દ્વારા ફિટ કરવામાં આવે છે. ત્યારબાદ 46મો પ્રશ્ન, કનેક્ટિંગ રોડ બિગ એન્ડ અને સ્મોલ એન્ડની વચ્ચેના ભાગને ખાલી જગ્યા કહે છે. તો ઓપ્શન એ સેન્ક, બી મેઇન જનરલ, સી સ્પિન્ડલ અને ડી ઉપરમાંથી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સેન્ક. તો મિત્રો કનેક્ટિંગ રોડનો બિગ એન્ડ અને સ્મોલ એન્ડ વચ્ચેનો જે ભાગ હોય છે એને સેન્ક કહેવામાં આવે છે. ત્યારબાદ 47મો પ્રશ્ન, કનેક્ટિંગ રોડ બિગ એન્ડ બેરિંગ ખાલી જગ્યામાંથી બનાવવામાં આવે છે. તો ઓપ્શન એ ગ્રે કાસ્ટ આયર્ન, બી એલ્યુમિનિયમ એલોય, સી બ્રાસ એટલે કે પિત્તર અને ડી બે બીટ મેટલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બે બીટ મેટલ. ત્યારબાદ 48મો પ્રશ્ન, કનેક્ટિંગ રોડ ખાલી જગ્યા પ્રોસેસથી બનાવવામાં આવે છે. તો ઓપ્શન એ કાસ્ટિંગ, બી ડ્રોપ ફોર્જિંગ, સી મશીનિંગ અને ડી ઉપરમાંથી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડ્રોપ ફોર્જિંગ. તો મિત્રો કનેક્ટિંગ રોડ હોય છે એ ડ્રોપ ફોર્જિંગ પ્રોસેસથી બનાવવામાં આવે છે. ફોર્જિંગ એટલે મિત્રો જે લોહારી કામ, જે અમુક ટેમ્પરેચરે કોઈ પણ ધાતુ હોય તો એને ગરમ કરી અને ટીપીને જે આકાર આપે છે એને ફોર્જિંગ પ્રોસેસ કહેવામાં આવે છે. તો કનેક્ટિંગ રોડ પણ ફોર્જિંગ પ્રોસેસથી બનાવવામાં આવે છે. ત્યારબાદ 49મો પ્રશ્ન, ટુ વ્હીલર વાહનના એન્જિનમાં કનેક્ટિંગ રોડ બિગ એન્ડ ખાલી જગ્યા પ્રકારનો હોય છે. તો ઓપ્શન એ સોલિડ ટાઈપ, બી સ્પ્લિટ ટાઈપ, સી ટેમ્પરિંગ અને ડી ઉપરમાંથી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સોલિડ ટાઈપ. તો મિત્રો ટુ વ્હીલર વાહનના એન્જિનમાં કનેક્ટિંગ રોડનો બિગ એન્ડ જે હોય છે એ નક્કર એટલે કે એક જ ભાગમાં હોય છે, જ્યારે મોટા
જે વ્હીકલ હોય તો એની અંદર એન્જિનમાં કનેક્ટિંગ રોડ હોય છે એ બે ભાગમાં વહેંચાયેલો હોય છે, પણ ટુ વ્હીલર જે એન્જિન હોય છે તો એમાં કનેક્ટિંગ રોડ બહુ નાનો હોય છે, તો એને સોલિડ ટાઈપ એટલે કે એક જ પીસમાં બનાવવામાં આવે છે. ત્યારબાદ 50મો પ્રશ્ન, પિસ્ટન પિનના વ્યાસને માપવા માટે વપરાતું માપન સાધન કયું છે? તો ઓપ્શન એ ડેપ્થ માઇક્રોમીટર, બી ઇનસાઇડ માઇક્રોમીટર, સી આઉટસાઇડ માઇક્રોમીટર અને ડી 3 પોઇન્ટ આંતરિક માઇક્રોમીટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આઉટસાઇડ માઇક્રોમીટર. તો મિત્રો અહીંયા સમજ માટે આપણે આકૃતિ પણ લીધેલી છે કે પિસ્ટન પિનનો વ્યાસ એટલે કે ડાયામીટર માપવા માટે આઉટસાઇડ માઇક્રોમીટરનો ઉપયોગ કરેલ છે. ત્યારબાદ 51મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત કરેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા પિસ્ટન કનેક્ટિંગ રોડ અને આકૃતિ આપેલી છે. તો અહીંયા એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ ગજન પિન અથવા તો પિસ્ટન પિન, બી કિંગ પિન, સી કનેક્ટિંગ રોડ અને ડી પિસ્ટન પિન હોલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ગજન પિન એટલે કે પિસ્ટન પિન. ત્યારબાદ 52મો પ્રશ્ન, પિસ્ટન પિન કયા મટીરિયલની બનેલી હોય છે? તો ઓપ્શન એ નિકલ ક્રોમિયમ સ્ટીલ, બી કાસ્ટ આયર્ન, સી હાઈ સ્પીડ સ્ટીલ અને ડી કાંસુ એટલે કે બ્રોન્ઝ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ નિકલ ક્રોમિયમ સ્ટીલ. તો મિત્રો પિસ્ટન પિનની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે, જે હોલો હોય છે એટલે કે પોલી નળાકાર એની રચના હોય છે. ત્યારબાદ 53મો પ્રશ્ન, પિસ્ટન બોસના નીચેના ભાગને શું કહે છે? તો મિત્રો અગાઉ આ પ્રશ્ન આવી ગયેલો, અહીંયા ફરીથી રિપીટ થાય છે. તો પિસ્ટનનો લેન્ડ, બી પિસ્ટન રિંગનો સેક્શન, સી પિસ્ટનનો ક્રાઉન અને ડી પિસ્ટન સ્કર્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પિસ્ટન સ્કર્ટ. તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવેલ છે. ત્યારબાદ 54મો પ્રશ્ન, આ સાધનનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ટોર્ક રેન્ચ, બી પિસ્ટન રિંગ કમ્પ્રેસર, સી પિસ્ટન રિંગ એક્સપાન્ડર અને ડી સર્કલિપ પ્લાયર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પિસ્ટન રિંગ એક્સપાન્ડર. ત્યારબાદ 55મો પ્રશ્ન, આ સાધનનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ટોર્ક રેન્ચ, બી પિસ્ટન રિંગ એક્સપાન્ડર, સી પિસ્ટન રિંગ કોમ્પ્રેસર અને ડી સર્કલિપ પ્લાયર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પિસ્ટન રિંગ કોમ્પ્રેસર. તો એની અલગથી આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે. ત્યારબાદ 56મો પ્રશ્ન, પિસ્ટનનો વ્યાસ શોધવા માટે વપરાતું મેજરિંગ સાધન કયું છે? તો ઓપ્શન એ ઇનસાઇડ માઇક્રોમીટર, બી ડેપ્થ માઇક્રોમીટર, સી આઉટસાઇડ માઇક્રોમીટર અને ડી 3 પોઇન્ટ ઇન્ટરનલ માઇક્રોમીટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આઉટસાઇડ માઇક્રોમીટર. તો પિસ્ટનનો વ્યાસ એટલે કે ડાયામીટર શોધવા માટે આઉટસાઇડ માઇક્રોમીટરનો ઉપયોગ થાય છે. એની આકૃતિ અહીંયા આપણે દર્શાવેલી છે. ત્યારબાદ 57મો પ્રશ્ન, પિસ્ટન પિન દ્વારા પિસ્ટન સાથે કોણ જોડાયેલું હોય છે? તો ઓપ્શન એ ગજન પિન, બી કનેક્ટિંગ રોડ, સી કેમ શાફ્ટ અને ડી રોકર આર્મ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કનેક્ટિંગ રોડ. તો અહીંયા પિસ્ટન પિન દ્વારા પિસ્ટન સાથે કનેક્ટિંગ રોડ અહીંયા જોડાયેલો હોય છે. તો ઉપરનો જે પોર્શન છે એને પિસ્ટન કહેવામાં આવે છે અને આ કનેક્ટિંગ રોડ હોય છે. તો આ બંનેને જોડવા માટે પિસ્ટન પિનનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ 58મો પ્રશ્ન, પિસ્ટન અને કનેક્ટિંગ રોડમાં શું જોડાય છે? તો ઓપ્શન એ ગજન પિન, બી રોકર આર્મ, સી કેમ શાફ્ટ અને ડી કિંગ પિન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ગજન પિન એટલે કે પિસ્ટન પિન. તો મિત્રો પિસ્ટન જે ડાબી બાજુ ઉપરની બાજુ જે આ ભાગ છે એને પિસ્ટન કહેવામાં આવે છે અને આ જે ભાગ છે એને કનેક્ટિંગ રોડ કહેવામાં આવે છે. તો આ બંનેને જોડવા માટે વચ્ચે આ જે હોલ છે તો એમાં ગજન પિન અથવા તો પિસ્ટન પિન ફિટ કરીને બંનેને જોડવામાં આવે છે. ત્યારબાદ 59મો પ્રશ્ન, પિસ્ટનમાં ડબલ નોકનું કારણ શું છે? તો ઓપ્શન એ પિસ્ટન વોર્ન આઉટ, બી પિસ્ટન રિંગ વોર્ન આઉટ, સી પિસ્ટન પિન અને બોસ વોર્ન આઉટ અને ડી લાઇનર વોર્ન આઉટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પિસ્ટન પિન અને બોસ વોર્ન આઉટ. ત્યારબાદ 60મો પ્રશ્ન, પિસ્ટનમાં કમ્પ્રેશન રિંગ ક્યાં લગાવવામાં આવે છે? તો ઓપ્શન એ પિસ્ટનમાં ઓઇલ રિંગની ઉપર, બી પિસ્ટન સ્કર્ટની નીચે, સી ઓઇલ રિંગ અને પિસ્ટન પિનની વચ્ચે અને ડી પિસ્ટન પિન અને સ્કર્ટની વચ્ચે કનેક્ટિંગ રોડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પિસ્ટનમાં ઓઇલ રિંગની ઉપર. તો મિત્રો પિસ્ટનમાં કમ્પ્રેશન જે રિંગ હોય છે ઉપરની બે
એ પિસ્ટન હેડમાં લગાવવામાં આવે છે અને કમ્પ્રેશન રિંગની નીચે ઓઇલ રિંગ લગાવવામાં આવે છે. તો મિત્રો આ ખાસ તમારે યાદ રાખવાનું છે. તો અહીંયા આકૃતિ પણ આપણે બતાવી છે કે ઉપરની જે બે ટોપ કમ્પ્રેશન રિંગ અહીંયા બતાવી છે, ત્યારબાદ સેકન્ડ કમ્પ્રેશન રિંગ બતાવી છે અને ત્રીજી જે રિંગ આપેલી છે બોટમ ઓઇલ રિટેલ ગેપ, બરાબર, એટલે કે ઓઇલ રિંગ એક્સપાન્ડર અને ટોપ ઓઇલ રેલ ગેપ. એટલે ટૂંકમાં આ બંને એક અને આ બંને કમ્પ્રેશન રિંગ કહેવાય અને નીચેની જે આ રિંગ છે એને ઓઇલ રિંગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ 61મો પ્રશ્ન, ઉચ્ચ ઓઇલના વપરાશનું સંભવિત કારણ શું છે? તો ઓપ્શન એ ભરાયેલા એર ક્લીનર, બી ભરાયેલા ફ્યુઅલ ફિલ્ટર, સી ઘસાઈ ગયેલ પિસ્ટન રિંગ્સ અને ડી ઓછું ઓઇલનું લેવલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ઘસાઈ ગયેલ પિસ્ટન રિંગ. ત્યારબાદ 62મો પ્રશ્ન, બુશ બેરિંગ ક્યાં પસંદ કરવામાં આવે છે? તો ઓપ્શન એ કનેક્ટિંગ રોડ, બી ફ્લાયવ્હીલ અને વોટર પંપ, સી ડિફરન્શિયલ અને વ્હીલ હબ અને ડી ગિયર બોક્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, કનેક્ટિંગ રોડ. તો મિત્રો પિસ્ટન બોસમાં પિસ્ટન પિન જે ફિટ કરવામાં આવે છે તો એ પહેલાં બુશ બેરિંગ કનેક્ટિંગ રોડના નાના છેડા અને પિસ્ટનને જોડવા માટે પિસ્ટન પિન છે એના પહેલાં બુશ બેરિંગ ત્યાં મૂકવામાં આવે છે અને ત્યારબાદ પિસ્ટન પિન જોઈન્ટ કરી અને પિસ્ટનને અને કનેક્ટિંગ રોડને જોડવામાં આવે છે. એટલે કનેક્ટિંગ રોડના જે નાનો છેડો સ્મોલ એન્ડ હોય છે તો એમાં બુશ બેરિંગનો ઉપયોગ થાય છે. ત્યારબાદ 63મો પ્રશ્ન, કનેક્ટિંગ રોડના મોટા એન્ડમાં કયા પ્રકારની બેરિંગ ફિટ કરવામાં આવે છે? તો ઓપ્શન એ નીડલ બેરિંગ, બી બોલ બેરિંગ, સી ટેપર રોલર બેરિંગ અને ડી સેલ બેરિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, સેલ બેરિંગ. તો મિત્રો કનેક્ટિંગ રોડનો મોટો છેડો છે નીચેનો, તો એમાં સેલ બેરિંગ જે હોય છે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા 3 અને 4 જે ભાગ છે એને સેલ બેરિંગ કહેવાય. તો એ 2 ભાગમાં વહેંચાયેલી હોય છે. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા ટોપિક વિશે આપણે ચર્ચા કરીશું. બીજું મિત્રો કે મિકેનિક ડીઝલ અને બીજા વર્ષના મિકેનિક મોટર વ્હીકલના વિડીયો જે ભારત સ્કિલના વેબસાઇટ ઉપરથી આપણે બનાવ્યા છે, જેની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણે મૂકેલ છે. તો એ પણ તમારે ખાસ જોવા, જે તમને આગામી જે GSRTC હેલ્પરની પરીક્ષા છે એમાં ખૂબ જ ઉપયોગી થશે.